અમેરિકાના વેપાર જગતમાં અત્યારે એક એવો ભૂકંપ આવ્યો ગણાય, જેમની અસર આખી દુનિયાને તો ઠીક, પણ ત્યાં રહેતા ભારતીયોને વધુ થઈ રહી છે અને થશે. આ બધું જ શરૂ થયું ફેબ્રુઆરી 2026માં, જ્યારે સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો કે આ ચુકાદો લર્નિંગ રિસોર્સિસ વિરુદ્ધ ટ્રમ્પના કેસમાં આવ્યો હતો, જેમાં કોર્ટે સ્પષ્ટ કહી દીધું કે રાષ્ટ્રપતિ ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરીને મનસ્વી રીતે ટેક્સ નાખી શકે નહીં. આ નિર્ણયને કારણે સરકારે જે જૂના ટેક્સ વસૂલ્યા હતા તે હવે ગેરકાયદેસર ઠર્યા છે અને તેમની રકમ સાંભળીને તમે ચોંકી જશો, કારણ કે તે રકમ પૂરા 166 અબજ ડોલર છે, જે હવે અમેરિકાની સરકારે વેપારીઓને પાછા આપવાના છે. આટલી મોટી રકમ આપવી એ કોઈ નાની વાત નથી અને તેના કારણે જે કસ્ટમ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેમની પાસે આટલા બધા પૈસા પાછા આપવાની કોઈ વ્યવસ્થા જ નથી. અત્યારે સ્થિતિ એવી છે કે જો આ પૈસા જલ્દી પાછા ન આપવામાં આવે તો દેશનું આખું વેપાર માળખું ખોરવાઈ શકે છે. અને એટલે જ કસ્ટમ વિભાગને 45 દિવસનો સમય પણ આપવામાં આવ્યો છે અને તેઓ એક એવી સિસ્ટમ બનાવે છે જે ઓટોમેટિક રીતે આ પૈસા વેપારીઓના ખાતામાં જમા કરી શકે. તમને જણાવી દઈએ કે આ ટેક્સ મુખ્યત્વે સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવી વસ્તુઓ પર નાખવામાં આવ્યો હતો, જેમને સુપ્રીમ કોર્ટે હવે ગેરબંધારણીય જાહેર કર્યો છે. કોર્ટનું કહેવું છે કે ટેક્સ નાખવાની સત્તા માત્ર સંસદ પાસે છે, રાષ્ટ્રપતિ પાસે નહીં. આ ચુકાદા પછી હવે 3,30,000થી વધુ વેપારીઓ ઓનલાઈનમાં ઊભા છે, જેમને પોતાના પૈસા પાછા જોઈએ છે. આમાં ગુજરાતીઓ પણ સામેલ છે અને ભારતીયો પણ છે. અને કુલ 5,30,00,000 જેટલી એન્ટ્રીઓ પણ આવી છે, જેમાં તપાસ કરીને આ રિફંડ આપવાનું છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો વ્યાજ ગણવામાં આવે તો આ આંકડો 175 અબજ ડોલર સુધી પહોંચી શકે છે. અત્યારે સૌથી મોટી સમસ્યા તો એ છે કે કસ્ટમ વિભાગ પાસે આટલી મોટી કાર્યવાહી કરવા માટે માણસો જ નથી. જો તેઓ મેન્યુઅલ રીતે કામ કરવા જાય તો લાખો કલાકોનો સમય બગડે અને દેશની સુરક્ષા જોખમમાં મુકાઈ જાય. એટલે જ હવે આ બધું કામ કોમ્પ્યુટર અને સોફ્ટવેર દ્વારા કરવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. પરંતુ અહીં એક મોટો અવરોધ તો એ છે કે ફેબ્રુઆરી 2026થી સરકારે કાગળોના ચેક આપવાનું બંધ કરી દીધું છે અને હવે તમામ પૈસા ઓનલાઈન જ આપવામાં આવશે. નવાઈની વાત તો એ છે કે જે 3 લાખથી વધુ વેપારીઓ રિફંડના હકદાર છે, તેમાંથી માત્ર 21,000 વેપારીઓ પાસે જ ઓનલાઈન પૈસા લેવા માટેની વ્યવસ્થા તૈયાર છે. બાકીના લાખો વેપારીઓએ હજુ રજીસ્ટ્રેશન કરવાનું બાકી છે. જો તેઓ સમયસર આ કામ નહીં કરે તો તેમના કરોડો રૂપિયા એટલે કે અટકી શકે છે, ડોલર અટકી શકે છે. આ દરમિયાન શેરબજાર અને વોલ સ્ટ્રીટમાં પણ એક અજીબ હલચલ જોવા મળી રહી છે. મોટી બેંકો અને હેજ ફંડ્સ એવા જે વેપારીઓ શોધી રહ્યા છે, તેમને તાત્કાલિક પૈસાની જરૂર હોય છે અને તેઓ વેપારીઓ પાસેથી તેમના રિફંડનો હક રસ્તામાં ખરીદી રહ્યા છે. એટલે કે વેપારીઓને અત્યારે થોડા પૈસા આપીને ભવિષ્યમાં સરકાર પાસેથી પૂરા પૈસા આ બેંકો વસૂલ છે. આ એક પ્રકારનો મોટો સોદો બની ગયો છે. બીજી તરફ સરકારે પણ હાર માની નથી અને 166 અબજ ડોલર પાછા આપવાના આદેશને સાથે જ રાષ્ટ્રપતિએ તરત જ નવા 10% ટેક્સ નાખવાની જાહેરાત કરી દીધી છે, જે આવનારા સમયમાં 15% સુધી પણ વધી શકે છે. આ નવા જે ટેક્સ સામે પણ હવે અનેક રાજ્યોએ કોર્ટમાં કેસ કર્યો છે, કારણ કે તેનાથી અમેરિકામાં મોંઘવારી વધવાની શક્યતા છે અને તે મોંઘવારી સીધી દરેક અમેરિકન્સને અને ઇમિગ્રેટ્સને સામે આવશે. એક અંદાજ મુજબ આ નવા નિયમોને કારણે દરેક સામાન્ય પરિવાર પર $800નો બોજ પડી શકે છે, જે ખૂબ જ ભયાનક ગણી શકાય. આમ એક તરફ વેપારીઓને જૂના પૈસા પાછા આપવાની ખુશી છે, તો બીજી તરફ નવા ટેક્સનો ડર સતાવી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે 45 દિવસમાં કસ્ટમ વિભાગ પોતાની ટેકનોલોજી સુધારી શકે છે કે કેમ, અને શું આ રિફંડ ખરેખર બજારમાં તેજી લાવશે કે પછી મોંઘવારીનો નવો રાઉન્ડ શરૂ કરશે, અને કેવી રીતે જે ભારતીય અને ગુજરાતીઓને છે તેમના ખિસ્સા ખાલી થશે તે આપણે આગળ જોવું રહ્યું.